ગુજરાત કોંગ્રેસને લઈને સૌથી મોટા સમાચાર છે તે અત્યારે સામે આવી રહ્યા છે। રાહુલ ગાંધી ગુજરાત પ્રવાસે હતા ત્યારે જ એને કહ્યું હતું કે હવે લગ્નના ઘોડા અને રેસના ઘોડાને અલગ કરવામાં આવશે અને જિલ્લા પ્રમુખનું એવું એક સંગઠન તૈયાર કરવામાં આવશે કે જે 2027માં ફાયદો કરાવે અને તેને જ લઈને હવે કોંગ્રેસે પોતાનું સંગઠન જાહેર કર્યું છે અને જિલ્લા પ્રમુખોની યાદી છે તે જાહેર કરી છે, જેમાં સૌથી મોટી સમાચાર એક અમદાવાદ શહેર પ્રમુખ તરીકે સોનલ પટેલ છે તેની નિમણૂક કરવામાં આવી છે। તો અમદાવાદ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ તરીકે પૂર્વ ધારાસભ્ય રાજેશ ગોહિલને જવાબદારી સોંપવામાં આવી છે। મહત્વની વાત, સૌથી ચર્ચાસ્પદ વિસ્તાર અને પાટીદારોનો ગઢ માનવામાં આવતો વિસ્તાર અમરેલીમાં પ્રતાપ દુધાતને ફરીથી એક વખત જિલ્લા કોંગ્રેસના પ્રમુખની જવાબદારી સોંપવામાં આવી છે। આણંદમાં અલ્પેશ પઢિયાર, અરવલ્લીમાં અમુભાઈ પટેલ, બનાસકાંઠામાં એક મહત્વની વાત છે કે બનાસકાંઠામાં પૂર્વ ધારાસભ્ય અને યુથ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂતને બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસના પ્રમુખની જવાબદારી સોંપવામાં આવી છે। ભરૂચની વાત કરવામાં આવે તો ભરૂચમાં રાજેન્દ્રસિંહ રાણા, ભાવનગર રૂરલમાં પ્રવીણભાઈ રાઠોડ, ભાવનગર સિટીમાં મનોહરસિંહ લાભા, બોટાદમાં હિંમત કટારિયા, છોટા ઉદયપુરમાં શશિકાંત રાઠવા, દાહોદમાં હર્ષદભાઈ નીનામા, ડાંગમાં સ્નેહિલ ઠાકર, દેવભૂમિ દ્વારકાની વાત કરવામાં આવે તો દેવભૂમિ દ્વારકામાં કિસાન કોંગ્રેસ સેલના ચેરમેન પાલભાઈ આંબલિયાને દ્વારકા જિલ્લા પ્રમુખની જવાબદારી સોંપવામાં આવી છે। ગાંધીનગરમાં અરવિંદસિંહ સોલંકીને પ્રમુખની જવાબદારી સોંપવામાં આવી છે। ગાંધીનગર જિલ્લામાં ગાંધીનગર સિટીની વાત કરવામાં આવે તો શક્તિ પટેલને બનાવવામાં આવી છે। ગીર સોમનાથની વાત કરવામાં આવે તો અહીંયા પણ કોંગ્રેસે એક ચોંકાવનારું નામ એટલે કે પૂર્વ ધારાસભ્ય અને પ્રદેશના નેતા પુંજાભાઈ વંશને ગીર સોમનાથ જિલ્લા પ્રમુખની જવાબદારી સોંપવામાં આવી છે। જો જામનગર સિટીની વાત કરવામાં આવે તો જામનગર સિટીમાં વિરેન્દ્રસિંહ જાડેજા અને જામનગર જિલ્લામાં મનોજ કથિરિયાને જવાબદારી સોંપવામાં આવી છે। જુનાગઢ શહેર કોંગ્રેસના પ્રમુખની વાત કરવામાં આવે તો પૂર્વ ધારાસભ્ય ભીખાગલા જોશીના પુત્ર મનોજ જોશીને શહેર કોંગ્રેસના પ્રમુખ છે તે બનાવવામાં આવ્યા છે। ખેડામાં વાત કરવામાં આવે તો કાળુસિંહ ડાભી કે જેઓ પણ ધારાસભ્ય છે તે રહી ચૂક્યા છે તેને જવાબદારી સોંપવામાં આવી છે। કચ્છમાં વીકે હુંબલને જિલ્લા કોંગ્રેસના પ્રમુખની જવાબદારી સોંપવામાં આવી છે। મહીસાગરમાં હર્ષદ પટેલ, મહેસાણામાં બળદેવજી ઠાકોર, એટલે કે તમે વિચાર કરો કે પૂર્વ ધારાસભ્ય દરજાના માણસો એટલે કે બળદેવજી ઠાકોરને મહેસાણા જિલ્લા કોંગ્રેસના પ્રમુખ બનાવ્યા છે। મોરબીમાં કિશોર ચીખલિયાને જિલ્લા કોંગ્રેસના પ્રમુખની જવાબદારી સોંપવામાં આવી છે। નર્મદામાં રણજીતસિંહ તડવી, નવસારીના શૈલેષભાઈ પટેલ, પંચમહાલમાં ચેતનસિંહ પરમાર, પાટણમાં ઘેમરભાઈ પટેલ, પોરબંદરમાં શ્રી રમેશભાઈ મારુ, રાજકોટ સિટી કોંગ્રેસના પ્રમુખ તરીકે રાજદીપસિંહ જાડેજાની નિમણૂક કરવામાં આવી છે। તો રાજકોટ રૂરલમાં હિતેશ વોરાને ફરીથી એક વખત જિલ્લા કોંગ્રેસના પ્રમુખની જવાબદારી છે તે સોંપવામાં આવી છે। સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસની વાત કરવામાં આવે તો રામભાઈ સોલંકી, સુરત જિલ્લા કોંગ્રેસના પ્રમુખ આનંદ ચૌધરીને બનાવવામાં આવ્યા છે। સુરત સિટીની વાત કરીએ તો વિપુલ ઉધનાવાલાને છે તે પ્રમુખ બનાવવામાં આવ્યા છે। સુરેન્દ્રનગરમાં અહીંયા પણ કોંગ્રેસે નામ ચોંકાવ્યું અને સુરેન્દ્રનગરમાં જિલ્લા કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય નવસાદ સોલંકીને જિલ્લા કોંગ્રેસના પ્રમુખ છે તે બનાવવામાં આવ્યા છે। તાપીમાં વૈભવકુમાર ગામિતને પ્રમુખ બનાવવામાં આવ્યા છે। વડોદરા જિલ્લા કોંગ્રેસના પ્રમુખ જસપાલસિંહ પઢિયારને પ્રમુખ બનાવ્યા છે। તો વડોદરા સિટીમાં ઋત્વિક જોશીને છે તે વડોદરા શહેર કોંગ્રેસના પ્રમુખ બનાવવામાં આવ્યા છે। અને વલસાડની વાત કરવામાં આવે તો વલસાડ કિશનભાઈ બી પટેલને જવાબદારી સોંપવામાં આવી છે। પરંતુ આ તમામની વચ્ચે જો વાત કરવામાં આવે તો ઘણા દિગ્ગજ નેતાઓને જિલ્લા કોંગ્રેસની જવાબદારી સોંપવામાં આવી છે। તેમાં પ્રતાપ દુધાત, ગુલાબસિંહ રાજપૂત, નવસાદ સોલંકી, આ તમામ મોટા નેતાઓને છે જવાબદારી આપવામાં આવી છે। પુંજા વંશ એટલે કહી શકાય કે રાહુલ ગાંધી જે જાહેરાત કરીને ગયા હતા તેવા સંગઠનના માળખાની છે તે જાહેરાત કરવામાં આવી છે।